જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો મારા ઘેર જો પોણિયારે પૂજા થઈ ગઈ શીતળામાની. ગામમાં મંદિરે પણ બધા જઈએ, દીવો કરી દીધો, અગરબત્તી કરી દીધી, ફૂલ ચડાવી દીધા, કુલેરે કરી દીધી. તો મિત્રો જે વિડીયો ચાલુ વિડીયોથી ઘેર આવ્યા, પાણી પીવા માટે આવ્યો હતો અને શીતળામાની પૂજા કરી કરવાને, એટલે એ પણ કઠમાં લઈ લીધું. હજી વિડીયો અધૂરો મળીએ. તો આ બાજુ ચાલુ થઈ ગયો વરસાદ, જોઈ લ્યો. આમ તો કાટ વરસાદ પડી રહ્યો, આમ દેખા. તો મિત્રો ડીસા જવાની તૈયારી કરી. આમ તો સવારે જવાનું હતું, પણ સવારે ટાઈમ ના મળ્યો કેમ કે વિડીયો બનાવવાનો હતો. વિડીયો બનાવવા રહ્યા અને હવે જવાનું થયું, એટલે મેઘરાજા વરસી ગયા. વરસાદ ચાલુ થઈ ગયો. હવે આ વરસાદના જઈને શું કરીશું? તો જોઈએ, વરસાદ રહી જાય તો જાઉં, નહીં તો પછી આટલા ને આટલે રહેવું. તો મિત્રો જુઓ, સરસ્વતી નદીમાં પાણી આવી ગયું. આમ તો ઘાટ પાણી આવે ચાલુ હોય. તો વરસાદ રહી ગયો હો, એટલે ફાઇનલી ડીસા જવા માટે નીકળી ગયા. જોઈએ કેટલા વાગે આપણે ડીસા પહોંચીએ. તો સરસ્વતી ડેમ ઉપર આવી ગયા હતા બાઈક લઈને, સીધા મળીએ ડીસા. તો મિત્રો આપણે આ હતા કુપટ. તો કુપટ શીતળામાના મંદિરે દર્શન પણ કર્યા, મેં પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાયા. કેમ કે આટલાથી નીકળ્યા હતા તો કીધું લાવતા આજે અમે શીતળા સાતમ તો મંદિરે દર્શન કરતા આવીએ. કેમ કે આપણે આવીએ ખરા, પણ કોઈ દિવસ મંદિરે ના જતા, આજ તો મંદિરે જતા આવીએ. અને મિત્રો અત્યારે તો મેળો થયો હતો, માપનો મેળો હોય, પણ જે બીજી શીતળા સાતમ આવે ને ત્યારે બહુ મોટો મેળો હોય. એ મેળામાં તો શીતળામાં બહુ આવ્યા અમે. તો મળીએ મિત્રો સીધા આખો ચોકડી રામાધણી એજન્સી. તો મિત્રો ફાઇનલી આપણે આપણા પાર્લરે આવી ગયા. રામદેવજીના દર્શન કરી લો. મારે પીવા માટે કોફી બનાવી છે, આપણે બનાવી દઈએ કોફી બની જાય પછી મળીએ. તો મિત્રો કોફી તૈયાર થઈ ગઈ છે, કોફી પી લઈએ. તો મિત્રો હું હાલ જીતુજીને ગયા ચાય પત્તી આપવા. હું ક્યારની દુકાનમાં બેઠો હું. 2-3 જણા આવ્યા, ચા લીધી અને ચા પણ પીધી. કોરી ચા તો માગે છે, પણ મારા પાર્લરની ચા પીવું એટલે એમ કે તમે જે મસાલો નાખ્યો એ મસાલો આપો. તો મિત્રો જે મસાલો હું વાપરું ને આપી દઉં તો વળી ઘરાક ચા પીવા તો ના જવાનો. જેમ કે જે ખાસિયત છે જે અમારા ચાના મસાલાની ખાસિયત, બહુ મોંઘો કોસ્ટલી મસાલો મિત્રો. ઘરે જ બનાવીએ, જાતે બનાવીએ, પણ લગભગ એ મસાલો અમને એક મહિનાનો અમારા 3,000 થી 3500 રૂપિયાનો એક મહિનાનો મસાલો થતો હશે મિત્રો ચાનો. એમ કે આપણો નિયમ છે કે જે એક વખત અહીંયા ચા પીને જાય અને ચા તો પસંદ આવી જ જોઈએ. કોઈ આપણને એવું ના કહેવું જોઈએ કે મને ચા પસંદ ના આવી. કેમ કે હરિભાની ચા તો વેચાય જ છે ચા પત્તી, પણ સાથે સાથે આ ચા પણ વેચાય. એ મસાલાની ખાસિયત મારે પોતાની છે. એ અમારા આટલે જીતુજી બે હોય, એમને પણ ખ્યાલ નહીં કે આમાં શું મસાલો હોય. તો મિત્રો જે કારીગરી છે એ કોઈની ખાસિયત કોઈ કહે નહીં, પણ બધા માગે. હવે ટૂંક સમયની અંદર આપણે પાર્લર ઉપર પણ એ ચાનો મસાલો પેકિંગમાં લઈ આવીએ એવી કંઈક કોશિશ કરશું. કેમ કે ઘણા બધા માગે. જે ચા પીવે એ તો મસાલો માગે જ કે તમે જે ચામાં મસાલો નાખ્યો આપો. મિત્રો એ મસાલાની ખાસિયત છે. કોઈક દિવસ આવો તો
રામાધણી એન્ટરપ્રાઇઝમાં આવજો, આફુલ ચોકડી અમારા પાર્લરે પધારજો ને ચા પીજો ને ટેસ્ટ કરજો અને ભાઈ કોમેન્ટ કરજો જેટલા પણ મારો બ્લોગ જોતા હોય એટલા. મળીએ. તો મિત્રો આ બાજુ ચા ઉકળી રહી છે તો આપણે પાર્લરે હાજર છીએ એટલે ચા આપણે બનાવીએ છીએ. જોઈજો ચા પીજો. તો મિત્રો રણુજા જતા યાત્રિકને ચા પીવો આવ્યા છે, જોઈ લે. તો મિત્રો જય બાબા રે. કયું ગામ ભગત આપનું? અઠી. હા તો તમે આપણા 500 પાટણની ચા પીધી કેવી લાગી? મસ્ત લાગી ને? બસ તાણે જય રામાધણી. તો યાત્રાળુ તો ગયા ચા પીને, એમનું રિવ્યૂ પણ લઈ લીધું. તો મિત્રો રામદેવ પીરના કોઈ પણ ભક્તો આવે બહુ સારું લાગે છે. રામાપીરની આપીને આવી મહેરબાની સદાય બની રહે એવી રામાપીરને પ્રાર્થના. તો મિત્રો કોઈ બી યાત્રાળુ જતા હોય તો અમારે હરિભા ચા એજન્સી અને 500 પાટણની ચા પીતા જજો અને હરિભા ચા એજન્સીની મુલાકાત કરતા જજો. આફોલ ચોકડી અહીંયાથી નીકળો તો ચોક્કસ આવજો. જે પણ રણુજા જતા હોય દરેક ભક્તો આવજો. હજી જીતુજીને ગયા હે ચાપત્તી આપવા, હજી આ નહીં. વરસાદ ડીસાતો હતો નહીં ને, અત્યારે વરસાદ હવે ચાલુ થઈ ગયો. જો બહાર વરસાદ ચાલુ હોય. હાલ તો બેઠો મળીએ મિત્રો પછી. તો મિત્રો પ્લેટિના બાઇક બતાવ્યું. આ બાઇક બહુ ફર્યું અને તો લગભગ 8-9 વર્ષ પછી ડીસામાં લઈને ફરી આવ્યા. 8-9 વર્ષે ડીસા આવ્યું. આમ તો મેં એને એ બાઇકને પાટણથી બહાર નહીં કાઢતો હું, પણ આજે કામ હતું એટલે લઈને આવવું પડ્યું. બાકી 8 વર્ષે ડીસામાં આવ્યું, કેમ કે પહેલાં બહુ લઈને ફરતો હું, પણ હવે એ બાઇક હું પાટણની બહાર કદી નહીં લઈ જતો. પણ આજે ઠેઠ પાટણથી સીધું હેડ્યું, સીધું આટલા આવીને બંધ કર્યું આપણી એજન્સીએ. પણ હજુ મતલબ એમ તો પ્લેટિના હજી થાક્યું નથી. એમ ખાસા કિલોમીટર ફેર્યું. આ તો ઘણા વર્ષો પછી વડાવાળ પણ લઈને જાય. બાઇક લગભગ 2 વર્ષ તો વડાવાળ રહી હતું પિન્ટુ જોડે, અને ફરી પાછું વડાવાળ જાય 8 વર્ષે. મળીએ મિત્રો, આટલું કહેવું તો કહી દીધું. તો મિત્રો હવે આપણે આફલ ચોકડીથી નીકળી ગયા સીધા વડાવાળ જવા માટે. હવે આપણે અહીંથી જાવ સીધા વડાવાળ જઈને ખાવાનું 8:30-9 વાગવા આવ્યા છે. વડાવાળ પહોંચતા અડધો કલાક થઈ જાય. મળીએ સીધા વડાવાળ. તો મિત્રો વાગવા રાતના 11 થી 12 કેટલા વાગ્યા? 11 વાગે. તો મિત્રો વાગ્યા છે 11. વડાવાળ ગામમાં ફરી રહ્યા જોવા જેવું. 2 દિવસ પહેલાં જે જગ્યાએ કાવડું તો મિત્રો 2 દિવસ પહેલાં જે બ્લોક નાખ્યો હતો એક્સિડન્ટનો, ઘેર સમાચાર લેવા ગયા હતા. સમાચાર લઈ આવ્યા. બધા બહુ આગળ કંઈ દેખાતું નહીં, કેમ કે મોબાઈલની લાઇટ પડે કંઈ દેખાતું નહીં. તો મળીએ હોય સીધા કુવા ઉપર જઈ. જો વડાવાળ ગામનું બસ સ્ટેન્ડ આવી જાય. નાગેશ્વરી બિલ્ડિંગ વર્કર્સ આગળ આવ્યું બસ સ્ટેન્ડ. આવ્યું બસ સ્ટેન્ડ મેન ચોકડી વડાવાની. તો મિત્રો મળીએ. તો મિત્રો જો લોરવાડાવાળી ફાટકે પહોંચી ગયા. 11:04 છે. તો આ તો ખાસા વર્ષો પછી આ બાઇક વડાવાળ ગામમાં લઈને આવ્યા છે. સમાચારે લીયા અને ફાટક બંધ છે, રેલવે ગાડી આવે છે એટલે. તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.
ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.